રાજકોટ સિટી ખાતે 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. તો 4મી તારીખે ડિસેમ્બરમાં સવારે 9 વાગે રેસકોર્સ ખાતેના પોલીસ હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડમાં એની ઓપનિંગ સેરેમની છે અને 14મી તારીખે અગેન પરેડ ગ્રાઉન્ડમાં એની ક્લોઝિંગ સેરેમની રહેશે. જુદા જુદા રાજ્યની અલગ અલગ ટીમો પ્લસ પેરામિલિટરીની ટીમો અને BSF ITBPની ટીમો જે આવી છે એ 34 જેટલી ટીમો, એમાં મેલ અને ફિમેલની હોકી ટીમો વચ્ચે આ લગભગ 54 જેટલી મેચો રમાનાર છે. અને આ સમગ્ર આયોજનનું અધ્યક્ષપદ જે છે એ આર્મ યુનિટના વડા રાજુ ભાર્ગવ સર અને પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા સર સંભાળી રહ્યા છે. 4મી તારીખે મોર્નિંગમાં અમારા માનનીય DGP શ્રી વિકાસ સહાય સરના હસ્તે આ સેરેમની જે છે એ ટુર્નામેન્ટ જે છે એ ખુલ્લી મુકાશે. અત્યારે હાલમાં જે રીતે જુદા જુદા રાજ્યોમાંથી ટીમ આવી રહી છે એ રીતે હું છેલ્લો આંકડો કહી શકું તો ટોટલ 34 જેટલી ટીમો અત્યારે પધારી ચૂકી છે અને એમની વચ્ચે આયોજન થશે અને 54 જેટલી જુદી જુદી મેચોનું અહીંયા આયોજન થશે. ખેલાડીઓમાં ખૂબ જ સારો ઉત્સાહ છે. રાજકોટની અંદર 2 સરસ મજાના હોકી ગ્રાઉન્ડ છે જે રેસકોર્સ ખાતે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેના છે. તેમાં આ રોજે રોજનું 6 જેટલી ટુર્નામેન્ટનું આયોજન થશે અને ઇન્ટરનેશનલ અને નેશનલ ખેલાડીઓ પણ આની અંદર ભાગ લેનાર છે.